વાત સુરતની જ્યાં સબસિડી યુક્ત ખાતરની હેરાફેરી કેવી રીતે થતી હતી એનો પર્દાફાશ થયો છે। માંગરોળના વાલેસા ગામે એસએમસીએ એક દરોડા પાડ્યા અને ખેડૂતોને મળવાપાત્ર સબસિડી યુક્ત ખાતર ઝડપાયું હતું। એસએમસીએ 1200થી વધુ ખાતરની જે બેગ હતી તે ઝડપી પાડી। સબસિડી યુક્ત યુરિયા ખાતર ઇન્ડસ્ટ્રીઝને વેચી દેવાતું હોવાનો ખુલાસો થયો છે। વાલેસાના રોહિતવાસમાં એક ઘરમાંથી આ ખાતરનો જથ્થો ઝડપાયો। એસએમસીએ જયેશ રોહિત નામના આરોપીને એક ધરપકડ પણ કરી। આરોપીએ 25 લાખને સરકારને ચૂનો ચોપડાની આશંકા છે, કારણ કે આ સબસિડીયુક્ત ખાતર હતું જેનો ઉપયોગ ગેરકાયદે થતો હતો। સુરત જિલ્લામાં ફરી એકવાર એસએમસીએ સપાટો બોલાવ્યો છે અને માંગરોળનું જે વાલેસા ગામ છે, વાલેસા ગામથી ખાતરનો સબસિડીવાળું જે ખાતર હોય છે એનો મોટો જથ્થો છે તે એસએમસીએ ઝડપી પાડ્યો છે। આ આખું જે નેટવર્ક છે, આખું જે કૌભાંડ છે તે કેટલા સમયથી ચાલી રહ્યું હતું તેની એસએમસી તપાસ કરી રહી છે, પૂછતાછ કરી રહી છે, કારણ કે એક આરોપી ઝડપાયો છે। આ ખાતર છે તે સબસિડીયુક્ત ખાતર છે, પીવી બેગ છે, તે જે સરકારમાંથી જે ખાતર આપવામાં આવતું હોય છે તે ખાતર છે, જેને વ્હાઇટ બેગમાં ખાતરને ઠલવી લેવામાં આવતું હતું અને આ જે ખાતર છે એ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં વેચી દેવાનું કૌભાંડ હતું। પરંતુ એસએમસીની રેડમાં આ કૌભાંડ છે તેનો પર્દાફાશ થયો છે। 1200થી વધુ ગુણ ઘટના સ્થળેથી મળી આવી છે। 25 લાખથી વધુનો મુદ્દામાલ છે તે ઝડપી પાડ્યો છે અને હાલ છે તે જે આરોપી ઝડપાયો છે તેની પોલીસ છે તે પૂછપરછ કરી રહી છે। પરંતુ જે રીતે એસએમસીએ પર્દાફાશ કર્યો છે, છેલ્લા કેટલા સમયથી આ કૌભાંડ ચાલી રહ્યું હતું તે તપાસ એસએમસી કરી રહી છે। પરંતુ જે રીતે એક તરફ ખેડૂતો છે તેને સબસિડીયુક્ત ખાતર નથી મળતું એવી ફરિયાદ થઈ રહી હતી અને બીજી તરફ આ ખાતર સગે વગે કરવાનું કૌભાંડ છે તે બહાર આવ્યું છે। કિરણસિંહ ગોહિલ, ન્યૂઝ કેપિટલ, સુરત।